તો હેલો મિત્રો, તો આજે અમે જઈએ છીએ વાસદ છોડવા રોપવા. બગીચાનું કામ કરવા માટે મારા પપ્પાનું રાખેલું છે, તો એમાં અમે કામ કરવા જઈએ છીએ વાસદ. તો ચાલો આપણે જઈએ વાસદ. તો મિત્રો અમે વાસદ તો આવી ગયા અને અહીંયા હવે આવીને અમે લેઆઉટ ચાલુ કરીએ છીએ. લેઆઉટ આમાં પપ્પા છે અને પેલો સામે ભાઈ છે. લેઆઉટ બનાવીએ છીએ, અમે માર્કિંગ કરીએ છીએ ટેપ વતી. જો આ પ્રમાણે અમે માર્કિંગ કરીએ છીએ, લેઆઉટ બનાવીએ. હવે આમ દઈએ એટલું ગ્રાઉન્ડ મોટું દેખાય. હવે 8 ફૂટની બોર્ડર નાખી જાય. આ રીતે આ મૂકેલા ફોર્મ ફરી નાખો, આમનો નાખી પેલું જોઈ લેવાનું. વાહ તો આમ ન માનો આપણે ત્રિપાન બાજુ બસ 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 આ રીતે. પેલું ખાતર થોડી નાખવાનું, મેં આવું થોડું નાખવાનું, આવ આપી નાખવાનું ભેગો હે ને. તો મિત્રો માર્કિંગ કરીને હવે આમાં ભાઈ છે એ ખાતર મિક્સ કરે છે. ખાતરમાં પાવડર નાખીને મિક્સ કરીએ છીએ, કારણ કે ખાડા ખોદીને હવે છોડવા રોપવાના છે, તો એમાં ચીડીઓને ઉધેવ આવી ના જાય એટલા માટે આ ખાતર નાખવાનું છે અને પાવડર નાખવાનો છે. તો આ મારો ભાઈ મિક્સ કરે છે. બરાબર મિક્સ કરજે લે. તો મિત્રો ખાતર મિક્સ કરીને હવે ખાડા ખોદવાના છે, તો ખાડા ખોદીએ. તો જો આ ખાતરવાળો ભાઈ હવે ખાડા ખોદે છે અને પાછળ પેલો મારો ભાઈ બીજો છે એ છોડવા રોપે છે ખાતર નાખીને. તો એ છોડવા રોપે છે જો પાછળ, અને આગળ ખાડા ખોદી રહ્યો છે. તો મિત્રો ફાઇનલી હવે બધા જ છોડવા રોપાઈ ગયા છે અને હવે મારા પપ્પા પાણી છોડે છે બધા છોડવામાં, કારણ કે બરી ના જાય એટલા માટે. તો આ બધા છોડવા અમે રોપી દીધા અત્યારે. જો આ બધા છોડવા રોપી દીધા છે અને આમાં ભાઈ પતાવીને બેઠો છે છોડવા, અને પપ્પા પાણી છોડે છે અમારા. જો ભાઈ જોયું મિત્રો. હજુ અહીંયા કાલે ગાર્ડન બગીચો બનાવ્યો છે મિત્રો, તો એ વ્લોગ કાલે આવશે લોન રોપતાનો. અત્યારે છોડવા રોપ્યા છે તે. હા તો મિત્રો તમે જોયું વિડીયોમાં આગળ છોડવા રોપ્યા અમે એ બધું. અને હા, વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને બીજું કે તમારે ગમે ત્યાં ફાર્મ હાઉસમાં ખેતરમાં છોડવા બોડવા રોપવાના હોય તો અમારો કોન્ટેક્ટ જરૂર કરજો. હું કોન્ટેક્ટ નંબર અમારા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, તો ત્યાં જઈને તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. અને અમારું ગામ આણંદ છે, જિલ્લો આણંદ છે. તો મિત્રો અમને કોન્ટેક્ટ જરૂર કરજો. ગમે ત્યાં અમે ગુજરાતની બહાર પણ મારા વિડીયો જશે, ત્યાં પણ અમે, અને જો આ નંબર જોશે તો અમે ત્યાં પણ છોડવા રોપવાનું કામ કરવા આવી જઈશું. અને હા, નવો ગાર્ડન બનાવવા પણ અમે આવીશું. તો જય માતાજી, લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો.